આપણે એક વાત જબરજસ્ત કરવી છે રામદેવપીરના પ્રભુના પડચાની. કારણ કે પ્રભુ જ્યારે રામદેવ અને વિરમદેવ 7 વર્ષની ઉંમર હતી અને નાની ઉંમરમાં રણુજા ગામના ગાદરે રમતા હતા. બધા છોકરાઓ ભેગા રમતા હતા અને લીલી ટોપીઓ પહેરેલી ને ત્યારે લાખો વણજારો પેલી એમ વેપાર કરવા નીકળેલો એની લાખો પોઠો લઈને અને વણજારો નીકળ્યો ત્યારે ભગવાનને એમ ખબર પડી કે ભાઈ શું ભર્યું છે અંદર. એટલે લાખો વણજારો કે અરે બાપલા આમાં તો ખારો લૂણ ભર્યો છે. એટલે ભગવાને કીધું કે જા તારી બોલેલી તને પડશે, તારું બોલ્યું બરાબર છે, જા તું સાચું બોલ્યો ને જા. લાખો વણજારો આગળ જતો રહ્યો અને ભગવાન આગળ જતો રહ્યો. પછી બધાને ભૂખ લાગી એટલે આગળ પોટો છોડી નાખી અને જમવાની વ્યવસ્થા કરી. મિશ્રીનું અંદર મિશ્રી ભરી હતી આમ તો, પણ જૂઠું બોલ્યો. ત્યાં આગળ એક બોરીમાંથી મિશ્રી કાઢી અને પછી ચૂરમું બનાવ્યું અને બધા ખાવાની તૈયારીઓ કરી. ત્યારે ખાવાની તૈયારીઓ કરીને એકદમ મીઠું બની ગયેલું, લૂણ બની ગયું, ખારો લૂણ. બધા ખાય આમ બધા થૂથું કરે. અરે લાખો વણજારો તો પોકે ને પોકે રોવા માંડ્યો, રડવા માંડ્યો, જબરજસ્ત રડવા માંડ્યો. અને પછી હવે શું કરવું. ત્યારે પ્રભુએ શું કર્યું ખબર છે? લટબટ બાંધે રામો પાઘડીને કાઢી લીધો રે વણ કરો વેશ અને હુવે રામા લીધો રે વણી કેરો વેશ. વાણિયાનો વેશ લીધો ભગવાને. લટપટ પાઘડી બાંધી, લાલ પાઘડી બાંધેલી અને વણિકનો એટલે વણજા એટલે વેપારીનો વેશ લઈ અને ત્યાં એનું ભરે ભાઈ શું છે, કેમ રવડો છો બધા? અરે બાપ અમારે આ મિશ્રી ભરેલી હતી અને બધું લૂણ થઈ ગયું છે, ખારું એમ કે મીઠું થઈ ગયું છે. અરે તમે ક્યાંથી ના કે અમે રણુજાથી. અરે ત્યાં રામો પીર અને રામદેવ વિરમદેવ નાના છે અને એ બહુ પડચાધારી છે. કદાચ તમે ત્યાંથી ના તો કોઈ છોકરા રમતા હતા કે હા તો જાઓ શરણે જતા. લાખો વણજારો દોડતો કોઠો પાછી વાળી અને ભગવાનના શરણે જતો. ભગવાનના શરણે જઈને માફી માગી. પ્રભુ મારે ભગવાને કીધું ભાઈ તે કીધું તું મારે ખારું લૂણ ભરી તો લૂણ તો થઈ ગયું છે, તો તારું તો સાચું છે એમ તો કે ના ભગવાન હું જૂઠું બોલ્યો હતો, મારે એમ કે આ કરવેરો ના ભરવો પડે ને એટલા માટે હું જૂઠું બોલ્યો હતો. પ્રભુ મને માફ કરી દો. પાછી મિશ્રી બની ગઈ. પાછી ભગવાને તથાસ્તુ જા મિશ્રી બની ગઈ અને લૂણમાં પાછું મિશ્રી બની ગયું. ખારું મીઠું હતું ને એમાંની પાછી મિશ્રી બની ગઈ. જોયું તો મિશ્રી ભગવાનને આગળ નમી પડ્યો. પ્રભુ અડધી વેચાવું તારા ગામમાં, અડધી વેચાવું મારા શહેર. બધી જે આવે ને એ ભક્તોને જમાડું, જેને બસ દાન કરું. આવું પ્રભુનો પડચો જબરજસ્ત રામદેવપીનો પડચો. મારા ધણીએ પડચો પૂર્યો જો. રામદેવ અને વિરમદેવ લીલી ટોપીઓ પહેરેલી અને ગામના ગાદરે રમતા હતા ને ત્યારનો પડચો. જય અલગ ધણી, જય રામદેવ.